સમાચાર મળી રહ્યા છે અત્યારે નવસારી પહોંચ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ। પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, અધિકારીઓ પાસેથી મેળવશે સ્થિતિનો તાગ। તો નવસારીમાં વરસાદને લઈને સ્થિતિ બદથી બદતર છે અને ખાસ તો જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લેવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। ત્યારે નવસારી ચોમાસા દરમિયાન અગાઉથી જ ખૂબ ચર્ચામાં એટલા માટે પણ રહ્યું હતું કેમ કે ત્યાંના મેયરે જે નિવેદન આપ્યું હતું કે આ વખતે વરસાદમાં ભૂવા તો પડશે જ, અગાઉ જાણે તેમણે ભવિષ્યવાણી કરી દીધી હતી। ત્યારબાદ નવસારીની જે સ્થિતિ છે અત્યારે બદથી બદતર જોવા મળી હતી। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અત્યારે એ જ વિસ્તારો કે જે પૂરગ્રસ્ત બન્યા છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ એ વિસ્તારોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। અત્યારે તેઓ નવસારી પહોંચી ગયા છે। સીધા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે સુરતની મુલાકાત બાદ હવે સીએમ નવસારી પહોંચ્યા છે। ખાસ તો અધિકારીઓ પાસેથી અત્યારની જે સ્થિતિ છે તેનો તાગ મેળવવાના છે, અધિકારીઓ સાથે બેઠક કરશે, ચર્ચાઓ કરશે અને ત્યારબાદ હવે નવસારીના લોકોને આ પૂરમાંથી, આ વરસાદથી કેવી રીતે રાહત મળી શકે, ખાસ ખેડૂતોને જો કોઈ નુકસાન થયું છે તો એના માટે શું નિર્ણય લઈ શકાય, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વસતા લોકો માટે શું કરી શકાય, આ તમામ બાબતો વિશે બેઠક કરીને અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે। અત્યારે તેઓ ત્યાં પહોંચ્યા છે નવસારી અને પૂરગ્રસ્ત વિસ્તારોની ખાસ તો મુલાકાત લેવાના છે। થોડીવાર પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે નવસારી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા છે। ખાસ કરીને સુરતની મુલાકાત બાદ નવસારી જિલ્લામાં પણ જે રીતે પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી એ સ્થિતિને તાગ મેળવવા માટે દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરતના અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ યોજવા માટે આવી ચૂક્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે। ખાસ કરીને નવસારી સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લીધા બાદ હવે નવસારી શહેરમાં આવી ચૂક્યા છે। બે જિલ્લાના અધિકારીઓ સાથે મુલાકાત કરશે, જેમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, જે કહી શકાય કમિશનરો, એ બધા સાથે મુલાકાતો કરશે અને ત્યારબાદ જે કહી શકાય કે રિવ્યૂ બેઠક બાદ જે રીતે પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી એ પૂરની સ્થિતિમાં કયા પ્રકારના મેજર લેવાની જરૂર છે એ મેજર લેવા માટે તેઓ યોગ્ય જે કંઈક સ્થિતિ છે એ સ્થિતિનો તાગ મેળવશે અને અધિકારીઓ સાથે મળીને તેઓ જે કહી શકાય કે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં કયા પ્રકારની જે કંઈક કામગીરીની જરૂર છે, કયા પ્રકારના મેજર લેવાની જરૂર છે, એ તમામ જે કંઈક વાતો છે એના પર નજર રાખશે। અને નવસારી સહિત જે વલસાડમાં પણ જે રીતે નિર્માણ થઈ હતી સ્થિતિ, એ પૂરની સ્થિતિના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા અને સ્થિતિ બાબતે તાગ મેળવીને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, મીંઢોળા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું અને એ ઘોડાપૂર બાદ જે વરસાદી પાણીનું જે લોગિંગ થયું હતું, વોટર લોગિંગ, એના કારણે પણ જે સમસ્યાઓ થઈ હતી એનું નિવારણ શું, એના માટે શું કરી શકાય એ બાબતે અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજશે અને જરૂર પડે તો સહાય પેકેજ પણ જાહેરાત કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં હવે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। ખાસ તો અધિકારીઓ પાસેથી આ સ્થિતિનો તાગ મેળવવાના છે, રિવ્યૂ બેઠક યોજશે અને બેઠકમાં મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી શકે છે।